ન્યૂઝના પ્રાયોજક છે મેટ્રો શૂઝ। નમસ્કાર, હું છું વિહંગા પરમાર। સિટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર। ભરૂચમાં વીર શહીદોના પરિવારના લાભાર્થે એક શામ શહીદો કે નામ ભવ્ય લોક ડાયરો યોજાયો। બે શહીદ પરિવારને રૂપિયા 1-1 લાખના ચેક અર્પણ કરાયા। 11,000 રોકડ પણ અપાયા। અન્ય શહીદોને પણ આગામી દિવસોમાં સહાય પહોંચાડાશે। ભગવાન ભોલેનાથ શિવ શંભુના મહાપર્વ મહાશિવરાત્રિની બ્રહ્મકુમારી પરિવાર દ્વારા આગોતરી ઉજવણી, ધ્વજારોહણ, કેક કટિંગ સાથે શહીદોને શ્રદ્ધાંજલિ। કંબોઈના સ્તંભેશ્વર તીર્થ સહિત શિવાલયોમાં પણ શિવરાત્રિએ વિશેષ આયોજન। અંકલેશ્વરમાં ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા ચોથો સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું। સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં 51 જોડાએ પ્રભુતામાં પગલાં પાડ્યા। વીર શહીદોના પરિવારના લાભાર્થે એક શામ શહીદો કે નામ ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત બે શહીદ પરિવારને રૂપિયા 1-1 લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા। પુલવામાના આતંકી હુમલામાં શહીદ થનાર દેશના વીર જવાનો પ્રત્યે સમગ્ર દેશમાં સંવેદના સાથે સહાયરૂપ બનવાની પ્રબળ ભાવના જોવા મળી રહી છે। ભરૂચના જાડેશ્વર સ્થિત સાંઈ મંદિરની બાજુમાં રાષ્ટ્રપ્રેમીઓના સંગઠન વીર શહીદ સેવા સમિતિ અસ્મિતા વિકાસ કેન્દ્ર પાવનરાજ યુવા સંગઠન દ્વારા વીર શહીદોના પરિવારોના લાભાર્થે વીર શહીદોને સ્વરાંજલિ અર્પતા ભવ્ય લોક ડાયરો એક શામ શહીદો કે નામનું આયોજન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રભક્તિ સભર માહોલમાં ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા, ખેડૂત અગ્રણી જયેશભાઈ પટેલ સહિતના સભ્યોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી લોક ડાયરાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે રાજસ્થાનના શહીદ થયેલ જવાનો રાહીદાસ લાંબા અને નારાયણ ગુજ્જરના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। શહીદોને મૌનરૂપી શ્રદ્ધાંજલિ આપ્યા બાદ રાષ્ટ્રગીત સાથે લોક ડાયરાનો પ્રારંભ કરવામાં આવતા લોકગાયકો અભયસિંહ રાઠોડ, ઉમેશ બારોટ, જિગ્નેશ કવિરાજ તથા તેમના વૃંદો લોક સાહિત્યની રમઝટ જમાવી હતી, જેને ઉપસ્થિતોએ ચલણી નોટો વરસાવી બિરદાવ્યા હતા। પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા, ગુમાનદેવ મંદિરના મહંત સહિત અન્ય ઉપસ્થિત આગેવાનોના હસ્તે શહીદ પરિવારના સભ્યોને રૂપિયા 1-1 લાખના ચેક એનાયત કરવામાં આવ્યા હતા। શહીદ પરિવારના સભ્યોએ શહીદી વહોરનાર તેમના સ્વજન અંગે માહિતી આપવા સાથે દેશ માટેની તેઓની ભાવના વ્યક્ત કરી આયોજન થકી સહાયરૂપ થવાના પ્રયાસને બિરદાવી આભારની લાગણી વ્યક્ત કરી હતી। भाई की ज्वाइनिंग हुई, भाई ने हमें 1% कमी नहीं होने दी। आज तक मैं थोड़ा सा दुखी हूँ कि उन पे एक जो कायरपूर्ण हरकत की है पाकिस्तान ने। शायद भारत के जो अपने राजनीतिक हैं वो अपनी राजनीति कर लें। मैं आप सबके बीच में एक घोषणा करता हूँ कि अगर राजनेताओं ने नहीं लिया बदला तो मैं चाहे ज्वाइन करके सेना में या फिर कहीं से भी मैं अपने भाई का बदला लूंगा। उनका 2 महीने 4 दिन का बच्चा हुआ था। मतलब इतना भी नहीं कि वो आए, कुआ पूजन की जो रस्म होती है वो करके और फिर गए थे। वो ऐसे सोच रहे थे भाई 15 दिन बाद में मैं दोबारा से आऊँ और जो भी घर की स्थिति है वो थोड़ा सा ठीक करके जाऊँ। हमने कर्जा लेके अभी थोड़े दिन पहले बहनों की शादी की,
खुद हमारे भाई की शादी हुई तो पूरा कर्जा उन्होंने खुद के बलबूते पे लिया। लेकिन आज इतना देश ने मेरे लिए और मेरे परिवार के लिए इतना किया है कि ये कर्जा मेरे पे बढ़ गया है, और इस कर्जे को उतारने के लिए चाहे मेरे को कुछ भी करना पड़े, मातृभूमि के लिए मैं कुर्बान हूँ। मैं एक जयकारा लगाऊंगा जिससे कि मेरे को लगे कि हाँ भाई पूरा देश गौरवान्वित हो जाए। भारत माता की, भारत माता की, हिंदुस्तान, हिंदुस्तान। आतंकवादियों ने कायराना हरकत की, उसके लिए मैं यही कहना चाहता हूँ प्रधानमंत्री नरेंद्र मोदी जी से कि ये आतंकवादी अपने भारत के लिए गले की फांस बन चुकी है, और हम सब भाई उनके लिए अगर जरूरत पड़े तो आतंकवादियों के लिए ये सर मुंडवाने के लिए नहीं और सर कलम करने के लिए तैयार है। आज सिर्फ मोदी जी से मैं निवेदन करना चाहता हूँ, हिंदू मुस्लिम सिख ईसाई इसमें मत बांटो हम भाइयों को। हम यही निवेदन करना चाहता हूँ नरेंद्र मोदी जी से कि हम लोग को एक करके आप आतंकवादियों के सामने खड़ा करो। अगर हम सर झुकाए बिना सर कटा के आएंगे, जब तक हमारे खून में एक भी कतरा रहेगा, न आतंकवादियों से डरेंगे और न उन पाकिस्तानियों से। मैं नरेंद्र मोदी जी से निवेदन करना चाहता हूं कि जो मेरा भाई नारायण लाल शहीद हुए और मेरे भाई के बदले मेरे हिंदुस्तान की और मेरे गुजराती भाइयों का जो सम्मान मिला, ये सब गुजराती भाई बहन, ये सब मेरे भाई मेरे सामने खड़े हैं। आज मेरा भाई शहीद नहीं हुआ, मेरे भाई मेरे सामने खड़े। આયોજકો દ્વારા અન્ય શહીદોના પરિવારજનોને પણ આ લોક ડાયરામાંથી એકત્રિત થયેલ ફંડ દ્વારા આગામી દિવસોમાં સહાય પહોંચાડવામાં આવનાર છે। પાવનરાજ યુવા સંગઠન, અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા અને ભરૂચને ધર્મપ્રેમી જનતા દ્વારા એક લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલું હતું, અને એ લોક ડાયરામાં જે પુલવામામાં હુમલામાં જે શહીદ થયેલા CRPFના જવાનો છે એના ફેમિલીને બોલાવવામાં આવેલા હતા, અને એમને 1-1 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવેલ છે। અને એ સિવાય આ પાવનરાજ ગ્રુપ અને અમારા દ્વારા જે ડાયરાનું આયોજન થયું હતું એમાં જેટલા બી રૂપિયા ભેગા થયેલા છે એ તમામ અમે શહીદના પરિવારોને એમના ઘરે જઈ અને હેન્ડ ટુ હેન્ડ બાય કેશ ઓર ચેક આપવાના છીએ। અને એના માટે ભરૂચની જે જનતાએ અમને બધાને સાથ અને સહકાર આપ્યો છે, અને પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રેસ મીડિયાએ જે સહકાર આપ્યો છે એના માટે અમે તમામ મીડિયા ગ્રુપનો આભાર માનીએ છીએ, પ્રેસ ગ્રુપનો આભાર માનીએ છીએ, તમામ પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જય હિન્દ, જય ભારત। શહીદોના પરિવારજનોના લાભાર્થે આયોજિત ભવ્ય લોક ડાયરામાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રજાજનોએ સુંદર પ્રતિસાદ આપ્યો હતો। ભગવાન ભોલેનાથ શિવ શંભુના મહાપર્વ મહાશિવરાત્રિની ઉજવણીનો ઉત્સાહ અને ઉમંગ શિવ ભક્તોમાં વર્તાઈ રહ્યો છે। ભરૂચ શહેર જિલ્લામાં મહાશિવરાત્રિના મહાપર્વની ઉજવણીના ઉત્સાહ વચ્ચે જાડેશ્વર સ્થિત પ્રજાપિતા બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલયના અનુભૂતિધામ ખાતે ત્રિમૂર્તિ શિવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બ્રહ્મકુમારી પરિવાર દ્વારા પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવ્યા બાદ કેક કટિંગ કરી શિવરાત્રિ મહોત્સવની ઉજવણી કરાઈ હતી। અનુભૂતિધામના પટાંગણમાં ધ્વજારોહણ કરી શિવરાત્રિ મહાપર્વની ઉજવણીનો પ્રારંભ કરાયો હતો। આ પ્રસંગે ભરૂચ સબ ઝોનના પ્રભાબેન, हेतलबेन सहित ब्रह्मकुमारी परिवारना सदस्यों उपस्थित रहा था। लोग अल्पकाल की खुशी प्राप्त करने के लिए कितना समय व धन खर्च करते, फिर भी सच्ची खुशी नहीं मिलती। ऐसे आवश्यकता के समय आप आत्माओं को महादानी वन फ्राक दिल से खुशी का दान दो। महाशिवरात्रि पर्व निमित्ते जाडेश्वरना नीलकंठेश्वर महादेव सहित अन्य शिवालयों पण भव्य उजवણીના आयोजन કરવામાં આવ્યા છે, જેમાં विशेष पूजन, अर्चन, आरती, भजन અને ભાંગની પ્રસાદીના આયોજનો કરવામાં આવ્યા છે। જંબુસરના કાવી કંબોઈ દરિયા કિનારે આવેલ સ્તંભેશ્વર તીર્થ ખાતે પણ મહાશિવરાત્રિની ઉજવણી પરંપરાગત રીતે કરવામાં આવનાર છે। ગુંજ સોશિયલ ગ્રુપ અંકલેશ્વર દ્વારા ચોથા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંત મહાત્માની ઉપસ્થિતિમાં 51 જેટલા નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। અંકલેશ્વર ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા ભરૂચીના કવાસે આવેલ ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે રામકુંડના મહંત ગંગાદાસ બાપુ પ્રેરિત ચોથા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગુમાનદેવ મંદિરના મહંત મનમોહન દાસજી, ભાગવત કથાકાર જિગ્નેશ દાદા, કથાકાર હરકિશન દાસજી તેમજ અન્ય સંત મહાત્મા તેમજ પ્રાંત અધિકારી રમેશ ભગોરાના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા સમૂહ લગ્નનો પ્રારંભ કરાયો હતો। આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં 51 જેટલા નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા।
ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા નવો અભિગમ અપનાવીને એક ટ્રેલરમાં 51 જેટલા વરરાજાનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો। આ વરઘોડાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું। આ સમૂહ લગ્નમાં 51 જેટલી કન્યાઓને ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા તમામ પ્રકારનું કરિયાવર આપી કન્યાદાન કરવામાં આવ્યું હતું અને આ નવ દંપતીઓને ઉપસ્થિત સંત મહાત્મા દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા। આજે હિન્દુ સમાજ એક થઈને એક મંચ ઉપર કોઈ પણ જાતનો ભેદભાવ વગર સમૂહ લગ્નોત્સવનું આયોજન કરેલ છે, જેમાં દરેક જાતિના લોકો આવીને પોતપોતાની રીત રસ્મ મુજબ સંસારિક વ્યવહાર નિભાવી શકે છે। એ બદલ હું ગંગાદાસ બાપુને સમસ્ત ટીમને ખૂબ ખૂબ અભિનંદન આભાર પાઠવું છું। એક સમાજ માટે નથી પણ ગુંજ સોશિયલ ગ્રુપનો એક સિદ્ધાંત છે કે તમામ વર્ગ હોય પછી ગરીબ હોવો જોઈએ। અને મને આનંદની વાત કહું છે કે આમાં 35 જોડા એવા છે દાદા કે કોઈના માતા પણ નથી, કોઈના પિતા નથી। અને કાલે મને તો 2-3 જણા એવા આશ્રમમાં આવ્યા હતા કે બાપુ આ કરિયાવર લઈને જે આવશે દીકરી તો અમારે કરિયાવર રાખવાની ઘરમાં જગ્યા પણ નથી, આવો પણ ગરીબ વર્ગ છે। તો અમને એક આનંદ થાય છે કે અમારી દીકરી આટલો કરિયાવર લઈને જાય છે તો દીકરીનું માથું તો ઊંચું રહે કે મારા ઘરમાં ભલે આવો જગ્યા નથી પણ અમારા બાપ થકી ગુંજ સોશિયલ ગ્રુપ હતી આટલો કરિયાવર લઈને અમારી જે દીકરી જાય છે એ ખૂબ આનંદની વાત છે। આ પ્રસંગે ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા, ઉપપ્રમુખ પિયુષ પટેલ, ધર્મેશ ચાવડા, ગણેશ અગ્રવાલ, દેવાનંદ જાદવ, રણજીત માલી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। જે નવા યુગલો આજે 51 પરણી રહ્યા છે, હું ખાસ કરીને કહીશ કે એ 51 જોડામાંથી 35 જોડા એવા છે કે જેને કોઈને માં નથી, કોઈને બાપ નથી। એ લોકોનો અમે જ્યારે કન્યાદાન કરવા જઈ રહ્યા છે ગુંજ પરિવાર, અમે એટલો આનંદનો અનુભવીએ છીએ ને એક વસ્તુ છે પરમાત્માની એવી કૃપા છે ગુંજ સોશિયલ ગ્રુપ પર કે આ સદકાર્ય અમને કરવાની તક આપે છે, એના અમે ખૂબ ખૂબ ઋણી છે। જે પૂજ્ય ગંગાદાસ બાપુ એની પ્રેરણાથી અમે આ જે કામ ઉપાડ્યું હતું, એનો 4થું વર્ષ છે। એ સંતોનો બધાનો ખૂબ ખૂબ આશીર્વાદ બની રહે ને આ બધા દીકરીઓને ખૂબ એમના જીવનમાં ખૂબ ખુશહાલી લાવે એવી અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ। આજ રોજ 4થા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા। તો આ સમૂહ લગ્નની અંદર 35 છોકરા ને છોકરીઓ એવી છે કે કોઈની માં નથી, કોઈના બાપ નથી અને બિલકુલ ગરીબ ઘરની છોકરીઓ છે અને તેનું અમે સમૂહ લગ્ન કરાયું છે આ વખતે। અને એમાં કે એમને અમે કન્યાદાન પણ આશરે 50,000 રૂપિયાનું કન્યાદાન જેવું કરીએ છીએ અને 10,000 માણસની ભોજન હશે પ્રસાદી। અને બીજું કે વરરાજા જે છે તેમને અમે સારીથી સારી પ્રીમિયમ ગાડીમાં બેસાડીને 3 વર્ષથી તો અમે એમને પ્રીમિયમ ગાડીમાં બેસાડી BMW, ઓડી, મર્સિડીઝમાં બેસાડીને વરઘોડો કાઢતા હતા। પણ આ વખતે અમે કે નવું સૂત્ર લાવ્યા છે કે 40 ફૂટનું લાંબુ ટેલર મંગાવ્યું છે ને એમની અંદર એમનું વાગતે ગાતે અંકલેશ્વર સુવર્ણનગરની અંદર વરઘોડો કાઢીને એમનું સ્વાગત કરવામાં આવ્યું છે। દહેજની હેમાણી કંપનીમાં ગેસ લીકેજ થતાં નાસભાગ મચી જવા પામી હતી। એક કામદારને ગેસ લાગતા સારવાર અર્થે ખસેડાયો હતો। કંપનીમાં લીકેજ થયેલ ગેસ કંટ્રોલ હેઠળ હોવાનું કંપની સત્તાધીશોએ જણાવ્યું હતું। પ્રાપ્ત વિગતો અનુસાર દહેજની હેમાણી કંપનીમાં સાંજના સમયે ટેન્કરમાંથી કેમિકલ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા ચાલતી હતી। તે સમયે પાઇપ ફાટી જતા બ્રોમિન ગેસ લીકેજ થવા પામ્યો હતો, જેમાં એક કામદારને ગેસ લાગતા સારવાર હેઠળ ખસેડાયો હતો। કંપની સત્તાધીશોએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ગેસ લીકેજથી પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે। ગેસની અસર થયેલ કામદારને સારવાર આપ્યા બાદ તેની તબિયત દુરસ્ત હોવાનું જણાવ્યું હતું। કોઈ મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી। જોકે ગેસ લીકેજ કંટ્રોલમાં આવતા કંપની કામદારો અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે દહેજ ઉદ્યોગ નગરીમાં કંપનીઓમાં છાસવારે બનતા અકસ્માતોના કારણે સુરક્ષા અંગે સવાલો ઊભા થયા છે। થોડા દિવસો પહેલાં જ મેઘમણી કંપનીમાં આગ લાગવાની ઘટનાની સ્યાહી સુકાઈ નથી, ત્યાં જ બીજી ઘટના બનતા કંપનીઓ સુરક્ષાના નિયમોનું ચુસ્તપણે પાલન નહીં કરતા હોવાનું સામે આવી રહ્યું છે। સેફટીના નિયમોને ઘોળીને પી ગયેલા અને કામદારો તેમજ આસપાસના ગામડાઓના જનસમૂહ સામે ખતરો ઊભો કરનાર કંપનીઓ વિરુદ્ધ સેફટી ઇન્સ્પેક્ટર ક્યારે પગલાં લેશેની લોકબૂમ ઉઠવા પામી હતી। શ્રી બતુકનાથ સાર્વજનિક વ્યાયામ શાળા ભરૂચ દ્વારા નટવરભાઈ જાદવ જલદ ચાલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું।
100 વર્ષથી પણ વધુ પુરાણી ભરૂચની શ્રી બટુકનાથ સાર્વજનિક વ્યાયામશાળા સમગ્ર વર્ષ દરમિયાન કુસ્તી, દોડ, સાયકલ સહિતની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરે છે, જે અંતર્ગત પ્રતિવર્ષ યોજાતી નટવરભાઈ જાદવ જલદ ચાલ સ્પર્ધાનું આયોજન જાડેશ્વર સાંઈનાથ મંદિર પાસે તળાવ પરના ટ્રેક પર કરવામાં આવ્યું હતું, જેમાં યુવોત્તર, પુખ્ત, પૌઢ તેમજ પીઢ એમ અલગ અલગ 4 વિભાગમાં ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો। 40 વર્ષથી 70 કરતાં વધુ ઉંમરના 37 વયસ્ક સ્પર્ધકોએ જલદ ચાલમાં ભાગ લઈ પોતાના સુદૃઢ સ્વાસ્થ્યનો પરિચય આપ્યો હતો। સ્પર્ધાના અંતે તમામ વિભાગના પ્રથમ 3 ક્રમાંકે વિજેતા થનારને સંસ્થાના પૂર્વ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પંડ્યા, પ્રમુખ પિનાકીન રાજપૂત, અર્જુન રાવળ સહિતના સંચાલક મંડળના આગેવાનો દ્વારા મેડલ એનાયત કરવામાં આવ્યા હતા। આજની અમારી આ બટુકનાથ વ્યાયામશાળાની ભરૂચ જિલ્લાની જલદચાલ સ્પર્ધામાં 4 વિભાગમાં લગભગ 40 જેટલા વયસ્ક વડીલ લોકોએ ભાગ લીધો અને આ જલદચાલ સ્પર્ધા અમે નટવરભાઈ ભગવાનભાઈ જાદવ બટુકનાથ વ્યાયામશાળાના અમારા એ ગુરુ અને એ બટુકનાથ વ્યાયામશાળામાં જ એમને જીવન સમર્પિત કરેલું એમના નામથી અમે બટુકનાથ વ્યાયામશાળા તરફથી આ ભગતજીના નામથી જલદચાલ સ્પર્ધા યોજીએ છીએ અને આજે 40 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો એ સૌનો ખૂબ ખૂબ આભાર। અને આ દર વર્ષે આ 40 જણાને અમે કહ્યું છે કે વધારે ને વધારે સંખ્યા આ સ્પર્ધામાં ભાગ લે એવી અમે એમને વિનંતી કરી છે। જય ભારત। ભરૂચ નગરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ શ્રી ભીમાશંકર મહાદેવનો બીજો પાટોત્સવ ઉજવાયો હતો, જે પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ નગરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ શ્રી ભીમાશંકર મહાદેવની આગવી ગરિમા છે। અહીં અનેક ભક્તો દર્શનાર્થે આવે છે। આવા ભીમાશંકર મહાદેવનો બીજો પાટોત્સવ ઉજવાયો હતો, જેમાં ભજન, શોભાયાત્રા, લઘુરુદ્રી યજ્ઞ, મહાઆરતી અને મહાપ્રસાદી જેવા ધાર્મિક પ્રસંગોનું આયોજન કરાયું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા। ભરૂચ પંથકમાં ઠેર ઠેર રસિયાનો આધ્યાત્મિક કાર્યક્રમ ઉજવાયો હતો। રસિયા સાથે રંગ અને ઉત્સવ શબ્દો સંકળાયેલા છે। અહીં રંગ એટલે કે કાળો, પીળો, સફેદ રંગ નહીં, પરંતુ ભક્તિ રંગ વગેરે ભાવનાત્મક રંગ સાથે ઉજવાતા ઉત્સવમાં મસ્ત થનારને રસિયા કહેવાય છે। તાજેતરમાં SLD સોસાયટી ખાતે ફૂલો વડે રસિયા કાર્યક્રમ યોજાયો હતો। આવો જ રસિયા કાર્યક્રમ આવિષ્કાર એપાર્ટમેન્ટના કોમન પ્લોટ ખાતે યોજાયો હતો, જેમાં પંકજ બાવા ગૌપૂજક પણ ઉપસ્થિત રહ્યા હતા। વડાપ્રધાન શ્રમયોગી માનધન યોજના અંગે ભરૂચ નગરપાલિકા દ્વારા ખાસ કાર્યક્રમ યોજાયો હતો, જેની પૂર્ણાહુતિ થઈ હતી। શ્રમયોગીઓને પણ લાભ મળે તે માટે વડાપ્રધાન શ્રમયોગી માનધન યોજનાની જાહેરાત કરવામાં આવી હતી। આ યોજનાના લાભ મેળવવા પાત્ર શ્રમયોગીઓને આ યોજના અંગે માહિતી આપવા ભરૂચ નગરપાલિકાના ઉપક્રમે ખાસ કાર્યક્રમ યોજાયો હતો, જેની પૂર્ણાહુતિ થઈ હતી। સરકાર છે તો આ પેન્શન યોજના છે એક પ્રકારની, જે સરકારે હમણાં થોડાક દિવસ પહેલા જ ચાલુ કરી છે અને આનામાં કુલ અહીં 700 જેટલા નગરપાલિકામાં જ લાભાર્થીઓ લાભ લીધો છે અને સાથે પૂરા ભરૂચ જિલ્લામાંથી 4000થી પણ વધુ લોકોએ આનો લાભ લઈ ચૂક્યા છે। તો આ જે યોજના છે તેનો લાભ તમે તમારા ગામના નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જઈને મેળવી શકો છો। તો તે જલ્દીથી ત્યાં જઈને રજીસ્ટ્રેશન કરાવવા વિનંતી, જેથી આનો ઘણો બધો ફાયદો તમને તમારા ફ્યુચરમાં થશે। 3 માર્ચના દિનને સમગ્ર વિશ્વમાં વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડે તરીકે ઉજવાય છે। આ દિવસે ભરૂચનું તંત્ર રતન તળાવના કાચબાઓ અને હિલ્સા માછલી અંગે ચિંતા કરે તે જરૂરી છે। 3 માર્ચના દિનને સમગ્ર વિશ્વમાં વાઇલ્ડ લાઇફ ડે તરીકે ઉજવાય છે। આ દિને ભરૂચ જિલ્લા તંત્ર દ્વારા રતન તળાવમાં કાચબાઓના જતન અંગે વિચાર કરે તે જરૂરી છે। સાથે સાથે કાચબાઓ કેમ વારંવાર મરી રહ્યા છે, તેમની સંખ્યા કેમ ઘટતી જાય છે તે અંગે વિચાર કરી રતન તળાવના પાણીના શુદ્ધિકરણ અંગે ખાસ યોજના બનાવે તે અત્યંત જરૂરી છે। સાથે સાથે ભરૂચ પંથક જેના માટે જાણીતો હતો તેવી હિલ્સા જાતિની માછલી નર્મદા નદીમાંથી લુપ્ત થઈ રહી છે। નર્મદા નદીના પાણીમાં વધતી જતી ખારાશના કારણે હિલ્સા જાતિની માછલી પણ લુપ્ત થતી જાય છે, તે અંગે પણ યોગ્ય પગલાં ભરવા જોઈએ એવી લોકમાંગ ઊભી થઈ છે। અંકલેશ્વર શહેર ગડખોલ વિસ્તારમાં આવેલ વિપિન પાર્કમાં એક સગર્ભા મહિલાએ ગળે ફાંસો ખાઈ લેતા શહેર પોલીસે તપાસ હાથ ધરી છે। પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારની બિપિન પાર્ક સોસાયટીમાં રહેતા રતનજી મોહનજી રાવતની 21 વર્ષીય સગર્ભા પત્ની સંતોષબેન રાવતે કોઈ અગમ્ય કારણસર ઘરના છતની હૂક સાથે
સાડી વડે ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી। રતનજી રાવત રાત્રે 11 વાગે ઘરે આવતા ઘરનો દરવાજો ખોલી જોતા પોતાની પત્ની સાડી વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોતા તેઓએ તાત્કાલિક શહેર પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી મૃતક સંતોષબેનના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર। ભરૂચમાં વીર શહીદોના પરિવારના લાભાર્થે એક સામ શહીદો કે નામ ભવ્ય લોક ડાયરો યોજાયો। 2 શહીદ પરિવારને રૂપિયા 1-1 લાખના ચેક અર્પણ કરાયા। 11,000 રોકડ પણ અપાયા। અન્ય શહીદોને પણ આગામી દિવસોમાં સહાય પહોંચાડાશે। ભગવાન ભોલેનાથ શિવ શંભુના મહાપર્વ મહાશિવરાત્રિની બ્રહ્મકુમારી પરિવાર દ્વારા આગોતરી ઉજવણી, ધ્વજારોહણ, કેક કટિંગ સાથે શહીદોને શ્રદ્ધાંજલિ। કંબોઈના સ્તંભેશ્વર તીર્થ સહિત શિવાલયોમાં પણ શિવરાત્રિએ વિશેષ આયોજન। અંકલેશ્વરમાં ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા ચોથો સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું। સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં 51 જોડાએ પ્રભુતામાં પગલાં પાડ્યા। આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા। નવીન સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।